તમને આગળ આગળ બધું બતાવીશ. આગળ આ બતાવશે અને હું કરીશ. જય શિવ શંભુ. નવા લગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે ક્યાં જવાનું છે? આપણે મિની બજારમાં જવું છે. મિની બજારમાં જવું છે નહીં. હા, જવું છે મિની બજારમાં તે પણ યાત્રા નીકળવાની છે. ઇસ્કોન ભગવાન કે જગન્નાથપુરી અષાઢી બીજની ઇસ્કોન મંદિર વાળા છે એ બધું આયોજન કર્યું છે. તો આપણે રથયાત્રામાં જાય છે. જો રથ વયું ન જાય તો હાલો ગોયલનો ઓલા રોહિતનો પણ આવી ગયો છે અને ઉપાડીને પછી પાછું હમણાં લોક શરૂ કર્યું. આવું છે કાંઈ નહીં. હાલો પાય નથી આવવું. બેઠા બધું. હાલો અમારા બેન બા આવી ગયા છે અને હવે હાલો આપણે નીકળીએ. રેડી ને? હાલો તો અમે નીકળીએ હવે. આ બધા જાતા જ લાગે જો. આ બધા ઇસ્કોન મંદિરની ઓલામાં જ જાતા લાગે છે બધા. અને હારો આપણે નીકળીએ. રોહિતનો ફોન આવ્યો. હું ફોન ઉપડેલો મંદિરેથી જો અહીંથી યાત્રા નીકળી ગઈ છે. આપણે પહોંચીએ છીએ ધીમે ધીમે. બધા જાય છે અને આપણે જઈએ છીએ ધીમે ધીમે નીકળીએ. વાટ્યા હતા આપણે ગાડી લઈ જાઓ. હાલી નથી જવાનું. ગાડીમાં માથા પર નાખી દેજો. ગાડીમાં આપણી પાસે લાયસન્સ એવું આપણી પાસે તારે પાસે લાયસન્સ છે? નથી લાયસન્સ. કાંઈ નહીં. હું અને આ કયો છે? શાયર છે ને? નહીં નહીં ભાઈ સારા આદા પણ આધા માણા બે ઓલા થાય છે એ પાર્ટી ઓળાઈ ગઈ છે. હવે આ બધી ક્યાં જવાનું ક્યાં છે? જવાનું ક્યાં છે? મિની બજાર છે. ઉપર છે કે જે વાર છે? મિની બજારથી ઉપર છે. તમે જોડાયેલા રહેજો. તમને આગળ આગળ બધું બતાવીશ. આગળ આ બતાવશે અને હું કરીશ. પાછા આગળ થોડીક વાર એને મળીએ. ફાઇનલી પહોંચી ગયા છીએ અને આ બધા નાસ્તો કરવા માંડ્યા છીએ રથયાત્રામાં. અને થોડોક રથ પાછળ છે અને આપણે વચ્ચે છીએ એવું મને લાગે છે. આગળ જઈ મળીએ આગળ બધાને. જો અહીં કેવું મસ્ત ડાન્સ ચાલે છે ભગવાન રાધા કૃષ્ણનો. સરસ મજાનો ડાન્સ ચાલે છે. આમાં ગીત વાગે છે પણ એ ગીત મારે બંધ કરવું પડે કેમ કે કોપીરાઇટ આવે ને એટલા માટે. રથયાત્રામાં સરસ મજાનો આ ડાન્સ ને એવું બધું હાલી રહ્યું છે. આગળ પણ એવું બધું છે. તમને બ્લોગમાં બને રહેજો. આગળ તમને આ બધું બતાવતા રહીશું. સરસ મજાનું આ મંદિર બનવાનું લાગે છે. મને એનો કદાચ નકશો હોય એવું લાગે છે. મેકેલો છે. જો આ બે છે ને પરિસ્થિતિનો વાઇટ ઉપર લીધું છે મારી બેને અને આને બે અને આ બધા આગળ આવેલા જાય છે. આગળ હવે આપણે જઈએ. આગળ હું છે જોઈ થોડીક વાર રહીને આપણે. તમે જોઈ શકો છો ભગવાનના માથા પર બેહાડીને પ્રભુજી આવે છે. તમે જોઈ શકો છો પ્રભુજીની પ્રતિમા. અને અહીંયા વિતરણ થાય છે ખીરનું પ્રસાદનું. જ્યાં જો અહીંયા શરબત પ્રસાદ અને ખીર ને એવું બધું વેચાણ થાય છે. અને જો અમારી બેનમાં મૂકી જાય ખરીદ લેવા. હા બધા હોતે ને આવી રીતે ઊભા રહી ગયા છે ભાઈ. બધી પરિસ્થિતિ લઈને આગળ આપણે આવીએ અને આગળ જોઈએ આપણે લાંબી રથયાત્રા છે એવું. પણ જો અહીંયા ગીતનો પ્રોગ્રામ શરૂ છે પણ મ્યુઝિક આરોર વાગે છે એટલે હું મ્યુઝિક પણ કરી દઉં છું. અને જો બધા ધૂનમાં છે. કેવા મસ્ત મજાના નાના મોટા બધા જોરદાર રથયાત્રા હાલે છે. છોકરી પણ જો તાનમાં છે સરસ મજાની. અને રોડ આખો જામ થઈ ગયો છે. અને બધે જ્યાં જુઓ અહીંયા બધું રથયાત્રાનું માણસો જ જોવા મળે છે. તમે જોઈ શકો છો બરોડા સુધી. જો આ કેવા સરસ મજાના રથમાં બિરાજમાન છે બધા. આ ડીજે કરવું અહીંયા જો આ બધા હનુમાનજી ને થાકી ગયા લાગે એટલે ઊભા રહી ગયા છે એવું લાગે છે જોવામાં. ગણપતિ બાપ્પાની મૂર્તિ ગણપતિ બાપા જ છે. જો આ બધું સરસ મજાના થાકી ગયા લાગે છે. ડિસ્કો કરે એવું બધું લાગે છે બધા. પણ સરસ છે જોવાનું.
આગળ આ સરસ મજાનું ગાડું લઈને એક પ્રભુજી બેઠા છે ગાડામાં. બળદ ગાડું છે અને પ્રભુજી બેઠા છે. અહીંયા બધા ભગવાનને માથા પર બેસાડીને બધા ફોટા બેસીને દર્શન કરે છે. સરસ મજાનું ઓરેન્જ શરબત અહીંયા વેચાણ થાય છે અને આ બધા શરબતની મોજ માણે છે. આપણે થાકી ગયા હોય તે બધા જો અહીંયા આ બધા શરબત પીવાનું શરૂઆત કરી દીધી છે બધાએ. લઈ લીધું છે શરબત. પીને પછી નીકળી આગળ. અહીંયા બધા નાના બાળકો ઘોડા પર બેઠા છે. ગોવાળિયા ભગવાન કૃષ્ણ રાધા અને બધું બનીને સરસ મજાના તમે જોઈ શકો છો. ઘોડા પર બધા બેઠા છે, બધા દર્શન કરે છે, નાના બાળકોને જોવે છે. ભગવાન લઈને બીજા પ્રભુજી આગળ આવી ગયા છે અને બધા એકબીજાના માથા પર ભગવાનને લે છે, ફોટા પડાવે છે. સરસ પાછળ ફરી વાર બીજું ગાડું આવી ગયું છે, તમે જોઈ શકો છો. ગાડા પરથી પ્રભુજી જાય છે અને બીજા પ્રભુજી ભગવાનને માથા પર બેસાડી અને લઈ જાય છે. મોજમાં છે, ફૂલ જ છે પ્રભુજી. સરસ મજાનો કરે છે. આવડે જો અહીંયા છે ને સરસ મજાનું બીજ આવી ગયું છે અને બધા જો અંદર જો મોજમાં છે, ડિસ્કો કરે છે, ગાયન ગાય છે. અહીંયા બીજા એક પ્રભુજી આવી ગયા છે ભગવાનને લઈને અને પાછળ સરસ મજાનો ધૂન લેવાય છે પ્રભુની. અને પાછળ એક પ્રભુ પણ આવે છે, પ્રભુજી બેઠા છે. તમે જોઈ શકો છો મહાકાળી માના રુદ્ર સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે. સરસ મજાનું રહ્યા છે. આપણે જોઈએ ફરી પાછા એક બીજા પ્રભુજી ભગવાનને માથા પર લઈને જઈ રહ્યા છે અને પાછળ હજી રથ તો બહુ જ પાછળ લાગે છે એવું લાગે છે, પણ આપણે રથ દર્શન કરાવશું. ઉપર ફૂલનો હાર પડે છે, પુલ ઉપરથી ફૂલ પડે છે, હાર નહીં. અહીંયા ચોકલેટ ને પ્રસાદી પાણીનું વિતરણ થાય છે એવું લાગે છે. ફૂલ વ્યવસ્થા છે. બીજા પ્રભુજી એક માથા પર પ્રભુજીને ભગવાનને બેસાડીને આવે છે. અહીંયા સરસ મજાનો ડાન્સ શરૂ છે, તમે જોઈ શકો છો. ભગવાનને રાધા કૃષ્ણ લાગે છે. સરસ મજાના ભગવાનના રૂપ બનીને આ બધા લોકો ચાલી રહ્યા છે, ઊંચી પ્રતિમા લઈને. તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ બધા ભગવાનના દર્શન કરી રહ્યા છે. જોઈ શકો છો કે આ બધા પ્રસાદીનું વિતરણ થાય છે અને જો લઈને આવી ગયા છે. મારા ભાઈ હોટલ બુંદી ગાંઠિયા લઈને આવી ગયો છે. અને હવે આપણે થોડીક ક્ષણોમાં છે ને આપણે ભગવાનની રથયાત્રાના ભગવાન જગન્નાથના દર્શન કરવાના છીએ. ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. ભગવાનના બધા ડિસ્કો કરી રહ્યા છે. આપણે ફાઇનલ
ફાઇનલી ઘડી આપણે નજીક આવી રહી છે. ધીમે ધીમે ભગવાનનો રથ આપણે નજીક આવી રહ્યો છે અને બહુ જ ટ્રાફિક જામ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બહુ જ ટ્રાફિક છે અને જો ધીમે ધીમે ભગવાનના દર્શન આપણને થઈ રહ્યા છે. સરસ મજાનો રથ છે અને સુંદર વ્યવસ્થા છે, બધા ખેંચી રહ્યા છે. ભગવાન જગન્નાથ તમે જોઈ શકો છો. હવે આપણે નજીક ધીમે ધીમે આવી રહ્યા છીએ. हरे कृष्णा लेफ्ट से थोड़ा माता जी बाहर निकल जाइए, बाहर निकल जाइए, पीछे धक्का लगेगा, प्रेशर आएगा. हरे कृष्णा, हे जगन्नाथ. મિત્રો આપણે ભગવાનના દર્શન કરી લીધા છે અને धीरे करो, रथ को धीरे करो, रथ को धीरे करो, रथ को रोकिए. કૃષ્ણ હરે કૃષ્ણ એમાં લખેલું છે રથમાં. અને આ રથ આપણે આગલા બ્લોકમાં આપણે દેખાડ્યું તો એ રથ જ છે. અને ભગવાનના સરસ મજાના દર્શન થઈ ગયા છે અને બધા ફૂલ ને બધું ચડાવી રહ્યા છે અને ટ્રાફિક બહુ જ ઝાઝી છે અને તમે જોઈ શકો છો કે થોડો મોટો રથ છે અને માણસો પણ તમે જોઈ શકો છો બહુ જ છે. અને રથ આપણી આગળ જઈ રહ્યો છે ધીમે ધીમે. ભગવાન પણ આપણે આગળ જઈ રહ્યા છે, જોઈ શકો છો. થોડો મોટો રથ છે. આ રથ આપણે આગળ એક બ્લોગમાં બતાવ્યો હતો, ઇસ્કોન મંદિરવાળા બ્લોગમાં. બધા ખેંચી અને લઈ જાય છે દોરડેથી અને બહુ જ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા વ્લોગને પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા નવા સરસ મજાના વ્લોગ અમે તમારા માટે લાવતા રહીશું.